ભ્રષ્ટ અધિકારીઓને સાણસામાં લેવા માટે સરકારે તૈયારી કરી લીધી છે। ભ્રષ્ટ અધિકારીઓની સંપત્તિ સરકાર જપ્ત કરશે। ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ વિધાનસભા ગૃહની અંદર રજૂ। નવા કાયદા અંતર્ગત સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલશે। ભ્રષ્ટાચાર કરનાર એસપી કક્ષાના અધિકારીઓ સામે તપાસ થશે। ભ્રષ્ટાચારના રૂપિયાથી અન્યના નામે ખરીદેલી મિલકતની પણ જપ્તી કરવામાં આવશે। તો પ્રોપર્ટી માલિકને પણ નોટિસ બજાવીને તપાસ હેઠળ લાવી શકાશે। એસપી કક્ષાના અધિકારી ભ્રષ્ટાચાર આચરનાર સામે તપાસ કરશે। આરોપી કે તેના અન્ય કોઈ નજીકના નામે ખરીદેલી પ્રોપર્ટી હશે તો તેની પણ જપ્તી કરવામાં આવશે। વિશેષ કોર્ટ અંગેના વિધેયકની ચર્ચા દરમિયાન શૈલેષ પરમારે નિવેદન આપ્યું। ગૃહમંત્રી બુટલેગર રાજકીય આગેવાન નેતા જેવા શબ્દો બોલવામાં આવ્યા। વિધેયકમાં ક્યાંય આવો ઉલ્લેખ નથી તેવું કહ્યું છે શૈલેષ પરમારે। લેન્ડ ગ્રેબિંગ એક્ટ બાદ હાઈકોર્ટમાં 500 કરતાં વધારે અરજીઓ પેન્ડિંગ છે, ત્યારે કોર્ટમાં પણ આજે ઘણા જજની જગ્યા ખાલી છે। કંપનીમાં ઘણા ભાગીદાર હોય છે તો સંપત્તિ કેવી રીતે વેચી શકાય, આ તમામ વાતો શૈલેષ પરમારે આજે ગૃહમાં કરી છે। એસીબીનો કાયદો હોવા છતાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલે છે તેવું પણ તેમણે જણાવ્યું। રાજ્યમાં કોઈ કાંડ થાય ત્યારે સરકાર વિશેષ કમિટીની રચના કરે છે। કમિટીના અધિકારીની તપાસ થતી નથી। હાઈકોર્ટના આદેશ છતાં અધિકારીઓ સામે કાર્યવાહી નથી થતી તે પ્રકારનો આરોપ શૈલેષ પરમારે લગાવ્યો। ભાજપના રાજમાં અધિકારીઓ ભ્રષ્ટાચારી અને બેફામ બન્યા છે તેવું પણ તેમણે કહ્યું। બિલની ચર્ચા દરમિયાન મોઢવાડિયાએ કોંગ્રેસ પર ચાબખા માર્યા। કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારને સંબોધીને અર્જુન મોઢવાડિયાએ ચાબખા માર્યા। હું યુવરાજગીરીમાંથી છૂટ્યો, શૈલેષભાઈ તમે હજુ ત્યાં છો તેવું કહ્યું છે અર્જુન મોઢવાડિયાએ। કોંગ્રેસમાં ચોકલેટી નેતાઓ આયાત કરવામાં આવે છે તેવી પણ વાત કરી। કોંગ્રેસમાં નક્કી કર્યા મુજબ હાઉસ ચલાવી નથી શકાતું તેવી પણ વાત અર્જુન મોઢવાડિયાએ કરી છે। તો ભ્રષ્ટ અધિકારીઓને સાણસામાં લેવા માટે સરકારે તૈયારી કરી છે। ભ્રષ્ટ અધિકારીઓની સંપત્તિ હવે સરકાર જપ્ત કરશે। ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ વિધાનસભા ગૃહની અંદર રજૂ કરવામાં આવ્યું। નવા કાયદા અંતર્ગત સ્પેશિયલ કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે। ભ્રષ્ટાચાર કરનાર એસપી કક્ષાના અધિકારીઓ સામે પણ તપાસ થશે। ભ્રષ્ટાચારના રૂપિયાથી અન્યના નામે ખરીદેલી મિલકતને જપ્ત કરી શકાશે। પ્રોપર્ટી માલિકને પણ નોટિસ બજાવી અને તપાસ હેઠળ લાવી શકાશે। એસપી કક્ષાના અધિકારી ભ્રષ્ટાચાર આચરનાર સામે તપાસ કરશે તો આરોપી કે તેના અન્ય કોઈ નજીકના નામે ખરીદેલી પ્રોપર્ટીને પણ જપ્ત કરી શકાશે। તો ભ્રષ્ટ અધિકારીઓને સાણસામાં લેવા માટે સરકારે આ પ્લાન તૈયાર કર્યો છે।